નમસ્કાર દર્શક મિત્રો, દી બ્રેકિંગ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। વાત કરીએ સમાચારની તો દીવના દરિયા કિનારાના વિસ્તારોમાં ધોધમાર અતિભારે વરસાદ વરસતા દીવની ગલીઓ અને મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો। દરિયામાં કરંટ સાથે ઊંચા મોજાઓ ઉછળતા જોવા મળ્યા। વહીવટી તંત્ર સાબદું થયું અને દરિયા કિનારે જતા પર્યટકો પર પ્રતિબંધ યથાવત રાખ્યો। સંઘ પ્રદેશ દીવમાં હવામાન વિભાગે આગામી કલાકોમાં અતિભારે વરસાદની આગાહીની ચેતવણીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની જાણ કરવામાં આવતા ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સંભાવના છે। તે જોતા જાહેર હિતમાં જાહેર જનતાને સૂચના આપવામાં આવે છે કે ચાલુ ચોમાસા દરમિયાન પાણી ભરાવાની કે અન્ય કોઈપણ પ્રકારની સહાય લેવા માટે અને કટોકટીના કિસ્સામાં જિલ્લા વહીવટી તંત્ર સાબદું થયું। દીવમાં રાત્રિથી દરિયા કિનારાના વિસ્તારોમાં દીવ, ઘોઘલા, ફૂદમ, નાગવાડ, ડાંગરવાડી, વણાકબારા, સાઉદવાડી તેમજ દરિયા કિનારાના વિસ્તારોમાં ધોધમાર અતિભારે વરસાદ વરસતા દીવની ગલીઓ અને મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો। દરિયામાં કરંટ સાથે ઊંચા મોજાઓ ઉછળતા જોવા મળ્યા। વહીવટી તંત્ર સાબદું થયું અને દરિયા કિનારે જતા પર્યટકો ઉપર પ્રતિબંધ યથાવત રાખ્યો। સ્થાનિક લોકો અને પર્યટકોએ વરસાદની ખૂબ જ મજા માણી હતી અને દરિયા કિનારે વરસાદની મોજ માણી અને આહલાદક વાતાવરણનો ખૂબ જ આનંદ માણ્યો હતો। બિપિન બામભણિયા, દી બ્રેકિંગ ન્યૂઝ, દીવ। મારું નામ સર્વદા રતિલાલ છે। અમે વરસાદી માહોલથી અમે એટલા બધા ખુશખુશાલ થઈ ગયા છે। એટલી ગરમી થયા પછી આવું વરસાદનું આગમન થયું અને ખૂબ સરસ ઠંડી હવા આવે છે અને એટલો સરસ વરસાદ પડે છે। અમે તો ખૂબ જ ખુશ છીએ અને વરસાદનું દિલથી આગમન કરીએ છીએ અને દીવની અંદરમાં એટલું ખુશ અને દરિયાઈ માહોલની અંદરમાં જે વરસાદી વાતાવરણ દેખાય છે એ ખૂબ ખૂબ આનંદદાયક છે। અમે તો બધા બહારવાસીઓને પણ કહીએ છીએ કે દીવની બહાર અંદર આવો અને જો વરસાદી વાતાવરણ કેવું સરસ છે। ખૂબ ખૂબ આભાર। વેલકમ ટુ દીવ। થેન્ક યુ વેરી મચ। દીવની ગલીઓની અંદરમાં નદી જેવો માહોલ થઈ ગયો છે, જાણે અમે લોકો નદીની અંદરમાં આવ્યા છે એવી રીતે વરસાદનું આગમન થયું અને ખૂબ જ મજા આવે છે। નાના બાળકો તથા મોટા સર્વે વરસાદનો આનંદ લેવા માટે બહાર બધા નીકળે છે અને ગરમીની એકદમ રાહત થઈ ગઈ છે અને એવી જ રીતે અમે કહીએ છીએ કે આમ વરસાદી મોસમ આવી જ રીતે રહેવો જોઈએ અને ખેડૂત લોકોને પણ આવો કંઈક માહોલની ઇંતજાર હતો, એમની પણ ઇંતજારનું સમાપ્તિ થઈ ને હું ભગવાન પાસે એવી જ પ્રાર્થના કરીશ કે આવી જ રીતના વરસાદ પડતો રહે ને આપણા ખેડૂત ભાઈઓને આવી રીતના फायदा थको। ये जो बहुत स्पेशलिटी है कि पानी का टच होता है। थोड़ा देखने आए थे किस तरीके से, पहली बार यहाँ गुजरात में आए घूमने, लेकिन बहुत बढ़िया रहा। समुद्र के बीच बहुत देखे लेकिन शायद ये कुछ स्पेशल है। यहाँ की खुशबू, यहाँ की सुगंध बहुत मौसम सी है। मतलब पहले मैं भीगना नहीं चाह रहा था कि बीमार नहीं पड़ जाऊँ, लेकिन जब इन लोगों ने फोर्स किया, जब आया तो मतलब मज़ा आ गया। यहाँ की मतलब वाइब्स जो है ना बहुत पॉजिटिव है। मतलब ऐसा लग रहा है कि मैं किसी नेगेटिव जोन में बैठा ही नहीं हूँ। मैं नंगे पर खड़ा हुआ हूँ और ये मतलब ऐसा फील ही नहीं हो रहा कि कुछ वो हो रहा है। और ये ऐसा लग रहा है कोरल रीफ्स हैं, तो ये मैंने पहली बार देखा है इन रीफ्स को। मतलब डेड रीफ्स हैं, ये लाइव देख के आ चुका हूँ, लेकिन बहुत बढ़िया ऑसम। मतलब जी जान लोग, मतलब यहाँ आना पैसा वसूल हो गया भाई पूरा। सब लोगों को आना चाहिए नागेश्वर में और सभी लोग देख के जाएँ। है छोटा स्पॉट लेकिन है बहुत मज़ेदार। अब मैं कानपुर से हूँ, यूपी उत्तर प्रदेश से, और हमारे उत्तर प्रदेश में सब लोग आइए घूमिए, देखिए। समुद्र तो नहीं मिलेगा लेकिन वहाँ भी अयोध्या हमारे पास में ही है। आप सब लोग अयोध्या आ सकते हैं घूमने के लिए। बहुत अच्छा हो गया इस समय अयोध्या। मेरा नाम मोनिका है और हम लोग दीव घूमने आए हैं, कानपुर से आए हैं। यहाँ पे बहुत अच्छा लग रहा है, बारिश के मौसम में मज़ा ही आ गया हम लोगों को। हालांकि समुद्र बंद है, मतलब देख नहीं पा रहे हैं मंदिर, लेकिन फिर भी बारिश में इंजॉय कर रहे हैं। व्यू बहुत सुहाना है। अरे बहुत फोटोज खींचे हमने, पोज दे देगी। मेरा नाम आंचल है, मैं कानपुर से आई हूँ और हम दीव घूमने आए थे स्पेशली गंगेश्वर टेम्पल के लिए यहाँ। बट बारिश की वजह से गंगेश्वर टेम्पल बंद है, बट स्टिल जो समुद्र के आसपास का एरिया है बहुत अच्छा है। हमने बहुत सारी फ़ोटो क्लिक करवाई और हमारा ट्रिप बहुत बढ़िया हुआ है।